નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષાથી જો તમને ડર લાગતો હોય ને, હજુ કઈ તૈયારી થઈ નથી, એવા બધા વિચારો આવતા હોય, તૈયારી ક્યાંથી શરૂ કરવી એવા બધા વિચારોથી સંકળાયેલા હોય ને, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. ટેન્શનને કહી દેવાનું છે બાય બાય. કેમ? તો કે ઓશિયન જ્ઞાન લાઈન દ્વારા તૈયાર કરવામાં આવેલા તમારા માટે દરેક વિષયના 5 પેપર તમારા માટે અહીંયા સોલ્યુશન સાથે પીડીએફ સાથે તમને લોકોને મળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ટેન્શનને બાય બાય કહેવાનો સમય તો આવી જ ગયો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે લોકો પ્રશ્નપત્ર નંબર 2 જેની અંદર વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. તો આજના વિભાગ બી ની અંદર તમને લોકોને ક્વેશ્ચન કુલ આપેલા હશે 13, જેમાંથી તમારે 9 ક્વેશ્ચન તમારે પસંદગી કરીને લખવાના છે. એટલે જનરલ ઓપ્શન સાથેનું પેપર તમારા માટે છે. તો ચાલો સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂ કરીએ અને આગળ વધીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું અને સાથે સાથે આ વિડીયોને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્ર સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો, તો આજના ભાગમાં જોઈએ આપણે તો કે નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરી અને જવાબ આપો. 13 માંથી કોઈ પણ 9 પ્રશ્ન તમારા લોકોએ ગણવાના છે. પ્રશ્ન ક્રમાંક આપણને આપેલા છે પેપરમાં 25 થી લઈને 37, દરેકના 2 ગુણ છે. હવે આવા સેક્શન ગણતી વખતે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? તો કે આવા સેક્શન જ્યારે આપણે લોકો ગણતરી કરતા હોઈએ ને ત્યારે આપણે 9 ક્વેશ્ચન ગણવાના છે. તો 9 ક્વેશ્ચન ગણવા માટે આપણે એક વસ્તુ ધ્યાન રાખશું કે કુલ 13 ક્વેશ્ચન માંથી તમને કયા સારી રીતે આવડતા હોય એવા 9 ક્વેશ્ચન આપણે પસંદ કરવાના છે અને એ ક્વેશ્ચનને આપણે લોકોએ ગણતરીમાં લેવાના છે. અને એ ક્વેશ્ચન એવી રીતે ગણવાના છે કે પેપર ચેક કરે ને તો પૂરેપૂરા માર્ક્સ તમને આપીને જ જાય. રેડી? તો ચાલો, આની અંદર આપણે જોઈએ તો પહેલો જ ક્વેશ્ચન આપી દીધો છે. ગુસ્સા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસ્સા 306 657 બરાબર ખાલી જગ્યા થાય, આપણે શોધવાનું છે. તો ચાલો એની શરૂઆત કરી દઈએ ભાઈ. રેડી? અહીંયા ગુસ્સા આપેલો છે એટલે અહીંયા એક નિયમ લાગવાનો છે અને નિયમ છે ગુસ્સા 306 657 બરાબર 9 આપેલું છે. હવે લસ્સા આપણે શોધવાનો છે એટલે કે લસ્સા 306 અને 657 બરાબર ક્વેશ્ચન માર્ક છે. તો હવે અહીંયા એક સૂત્ર છે, તમારે આ સૂત્રને ખાસ યાદ રાખવાનું છે અને સૂત્ર છે તમારા માટે કંઈક આવું કે ગુસ્સા એ અલ્પવિરામ બી ગુણ્યા લસ્સા એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી એટલે 2 પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્ર છે. આ સૂત્રની અંદર આપણે લોકોએ કિંમત મૂકી દેવાની છે. તો ચાલો, સૂત્રમાં કિંમત મૂકતા પહેલા આપણે લસ્સાને શોધવાનો છે ને લસ્સાને કરતા બનાવી લઈએ. તો લસ્સા 306 657 બરાબર એ ગુણ્યા બી છે તો અહીંયા થઈ જશે તમારા માટે 306 657 અને છેદમાં થઈ જશે તમારા માટે ગુસ્સા 306 657. આ તમારા માટે થઈ જશે. ચાલો, તો અહીંયા આપણે કિંમત મૂકીશું તો અહીંયા થઈ જશે 306 ગુણ્યા 657 છેદમાં કેટલા થઈ જાય છે તો કે 9 થઈ જાય છે. તો અહીંયા તમારા માટે ભાગ ઉડી જશે. ભાગ ઉડશે ને કંઈક આવું થવાનું છે ત્યાં. એટલે ભાગ ઉડીને કંઈક આવું થવાનું છે. અહીંયા આવશે તમારા માટે 34 ગુણ્યા 9. ચાલો, આ 9 અને આ 9 તમારા માટે ઉડી ગયા તો અહીંયા થઈ ગયું તમારા માટે 34 ગુણ્યા 657 તમારા માટે થઈ જશે. એટલે તો 34 ગુણ્યા 657 એટલે 22 33 8 તમને લોકોને જવાબ તરીકે મળે છે. અને ખાસ અગત્યનો દાખલો છે, સ્ટાન્ડર્ડ વાળાને એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો દાખલો એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર દર્શન આપી દીધેલા દાખલામાંથી છે. તો આવો દાખલા તમને લોકોને પૂછાય છે, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવાનું છે. એટલે અને આવા દાખલામાં બેઠે બેઠા રોકડા માર્ક્સ લાવી દેવાના છે. હેતુલક્ષી પ્રશ્નની અંદર પણ તમને આ સૂત્ર પૂછાય છે એટલે હેતુલક્ષી માટે પણ અગત્યનું છે. એટલે તો આપણે આવી ઘણી બધી બાબતો જે છે એને આપણે ધ્યાનમાં લેશું ને તો તમારા માટે એકદમ સરળ થઈ જશે પ્રથમ સામયિક પરીક્ષાની એક્ઝામ. એટલે તો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો, નેક્સ્ટ બાબત ઉપર આપણે આગળ વધીએ. તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ, તે તમારે નિર્ણય લેવાનો છે. તો હવે જો હું તમને જણાવું છું એ પ્રમાણે અહીંયા ખાસ એ આ બાબતની ધ્યાનગીરી રાખવાની છે કે 2 ની n ઘાત m ઘાત અને ગુણ્યા 5 ની n ઘાત હોય ને તો આવા જેના અવયવો પડતા હોય એનો અંતિમ અંક હંમેશને માટે 0 જ થાય. રેડી? એનો અંતિમ અંક કેવો થાય તો કે 0 જ થાય. રેડી? હવે તમે 2 ની 1 ઘાત કરો, પછી 5 ની 1 ઘાત કરો તો અહીંયા 5 દૂન કેટલા થઈ ગયા તો કે 10.
2 ની 2 ઘાત કરો અને 5 ની 2 ઘાત કરો તો અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 100 થઈ ગયા. 2 ની 3 ઘાત કરો અને 5 ની 3 ઘાત કરો તો અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 1000 થઈ ગયા. તો કે જે સંખ્યાના અવયવો 2 અને 5 ના ગુણકમાં હોય તો તે સંખ્યાઓને તમારે લોકોએ કેવા થાય? તો કે એનો અંતિમ અંક 0 જ થાય. એનો અંતિમ અંક છેલ્લો અંક કેવો થાય? તો કે 0 જ થાય. રેડી? તો આ બાબતને આપણે લોકોએ ધ્યાનમાં લેવાની છે. ચાલો તો અહીંયા આપણે જવાબ જોઈએ. તો કે કોઈ પણ પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક 0 હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. આથી 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવોમાં 5 હોવો જરૂરી છે. રેડી? મેં તમને કીધું ને કે 2 ગુણ્યા 5 કરો તો તમારા માટે કેટલા થયા? તો કે 10 થયા. રેડી? આ 10 થાય છે. તો આ તમારે ધ્યાનમાં લેવાનું છે. ખાસ કરીને અગત્યની વસ્તુ 5 હોવો જોઈએ. આ શક્ય નથી, કારણ કે 4 ના અવયવ પાડીએ તો 4 ની n ઘાતના અવયવ કેટલા પડ્યા? તો કે 2 ની 2 ઘાત અને n ની n ઘાત છે. તો અહીંયા 2 ની 2n થઈ ગયું. આથી 4 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક તમને 2 મળે છે. રેડી? આથી અંકગણિતના મૂળભૂત પ્રમેય અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4 ની n ઘાતના અવયવીકરણમાં 2 સિવાયની કોઈ સંખ્યા તમને લોકોને મળતી નથી. આથી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેથી 4 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય. એટલે 4 ની n ઘાતનો અંતિમ અંક 0 થતો નથી. ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. અને આના ઉપરથી તમને લોકોને આવા અગત્યના પ્રશ્ન પણ પૂછાતા હોય છે કે અહીંયા તમને પૂછાતો હોય છે કે 2 ની m ઘાતનો અંતિમ અંક ખાલી જગ્યા મળે. રેડી? તો બાપુ અહીંયા 2 મળે, 4 મળે, 6 મળે, 8 મળે. રેડી? હા, આ 2 4 6 8 તમને લોકોને અંતિમ અંક તરીકે મળે. કેમ કે 2 ની 2 ઘાત કરો ને તો અહીંયા તમારા માટે 4 થઈ જાય. 2 ની 3 ઘાત કરો ને તો 8 થઈ જાય. 2 ની 4 ઘાત કરો ને તો 6 થઈ જાય, એટલે 16 થાય. રેડી? તો 16 નો અંતિમ અંક કેટલો આવે? તો કે અંતિમ અંક તો તમારા માટે 6 આવી જાય. રેડી? આ રીતેનું છે. ચાલો, આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર x² + 9x + 14 ના શૂન્ય હોય તો 1/α + 1/β તમારે શોધવાનું છે. જ્યારે તમને લોકોને આવી કોઈ વસ્તુ આપેલી હોય તો આની અંદર કામ કઈ રીતે લેવાય? તો કે આપેલ બહુપદીને p of x બરાબર ax² + bx + c સાથે સરખાવતા તો a બરાબર કેટલા મળી ગયા? તો કે a બરાબર સાહેબ આપણને મળી ગયા 1. b બરાબર કેટલા મળી ગયા? b બરાબર મળી ગયા આપણને 9. c બરાબર કેટલા મળી ગયા? તો કે c બરાબર આપણને મળી ગયા 14. હવે આપણે લોકો જે તમને લોકોને પરિણામ મેળવવાનું કીધું છે એનું સાદુરૂપ આપવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા 1/α + 1/β છે. તો ક્રોસ ગુણાકાર કરશું એટલે અહીંયા આપણા માટે થઈ જશે બીટા + આલ્ફા છેદમાં આલ્ફા ડોટ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે બક્કા બાડો કા, એટલે -b/a બક્કા બાડો કા. રેડી? આ બક્કા બાડો કા શું છે ને એના માટે તમારે સંપૂર્ણ ચેપ્ટર જોવું પડે. એના અલગ અલગ વસ્તુઓ જોવી પડે. અને આપણી સાથે પહેલેથી જોડાયેલા હશે એને બધી માહિતી તમને લોકોને મળતી હશે. ચાલો, એ ઉડી જાય છે તો અહીંયા તમારા માટે થઈ ગયું -b ના છેદમાં શું થઈ ગયું? તો કે c થઈ ગયું. ચાલો, -b એટલે અહીંયા તમારા માટે માઇનસ કૌંસમાં કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. અને c એટલે કેટલા થઈ ગયા? તો કે 14 થઈ ગયા. તો અહીંયા -9 ના છેદમાં 14 તમને આન્સર તરીકે મળી જાય છે. આમ 1/α + 1/β ની કિંમત તમને કેટલી મળે છે? તો કે -9 ના છેદમાં 14 મળે છે. બહુ આસાન દાખલો ભાઈ. આવા દાખલા તમારે લોકોએ તૈયાર કરવાના છે. અરે જોરદાર, જબરજસ્ત તમારા માટે એકદમ નવી વસ્તુ. રેડી? ભાઈ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર અને ધોરણ 10 ની અંદર તમારા ભાઈ બહેન કે તમે લોકો અભ્યાસ કરી રહ્યા છો. બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા પરિણામની આપણે આશા લઈને બેઠા છે. આપણા મમ્મી પપ્પાએ સારામાં સારા સપના જોયા છે કે મારો બાળક જે છે એ સારામાં સારા માર્ક્સ મેળવી લે. અને કોઈ એના સપનાની અંદર એવું બી હશે કે ભાઈ મારું બાળક છે એ સારો એવો એન્જિનિયર બને, વકીલ બને, રેડી, સારા એવા ડોક્ટર બને. તો આના માટે મહેનત કરવી પડે. અને આના માટે મહેનત કરવા માટે મહેનતનું યોગ્ય માર્ગદર્શન હોવું જરૂરી છે. તમે બધા વિદ્યાર્થીઓ હોશિયાર છો જ, પરંતુ પોતપોતાની બાબતોની અંદર તમને ઇન્ટરેસ્ટ પડતી હોય એવી બાબતોની અંદર તો આ ઇન્ટરેસ્ટ જગાવવાનું કામ કોણ કરશે? ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે તમારી સાથે ઊભું છે. ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે આ બધું કામ કરવાનું છે. રેડી? હા, આપણે લેક્ચર એટેન્ડ કરાવશું. લેક્ચરની સાથે સાથે તમને લોકોને અન્ડરસ્ટેન્ડિંગ થતી નથી બાબતો, સાચી માહિતી તમને સુધી મળતી નથી, એટલા માટે તમારું પરિણામ નીચું આવે છે. એટલે પરિણામ તમે જે ધારેલું છે એ પ્રાપ્ત નથી થતું, એનું કારણ આ છે. અને તમારે લોકોએ પરિણામ સારામાં સારું તમને પ્રાપ્ત થાય છે, પણ અલગ લેવલની વસ્તુ તમારે જાણવી છે. ગણિતની અલગ અલગ ટ્રિક્સ,
યુક્તિઓ પ્રયુક્તિઓ તમારે લોકોએ જાણવી છે તો ભાઈ મોકો તમારી પાસે અત્યારે છે, તો મોકો મળ્યો છે તો ચોકો મારી દેવાય. માત્ર ને માત્ર 1999 રૂપિયાની અંદર તમને લોકોને મળી જવાની છે ગણિત, વિજ્ઞાન, એસએસ અને ઇંગ્લિશ, આ ચારે ચાર બેચ તમને લોકોને મળી જવાની છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ જેવો અભ્યાસક્રમ પૂર્ણ થશે એટલે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ સ્ટાર્ટ થશે અને તે તમારા માટે તદ્દન રીતે ફ્રી ને ફ્રી છે. હેન્ડ રિટન બુક મળવાની છે, નેવિગેટર મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે વિચારવાનું શું, રેડી, કેટલી બધી વસ્તુઓ છે આપણી પાસે રાખી દીધી છે, યોગ્ય મેન્ટરશિપ મળવાની છે, રેડી. તો વિદ્યાર્થી મિત્રો લાઈવ ક્લાસ, ડાઉટ સોલ્વિંગ ક્લાસ, આવી તમામ સુવિધાઓ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને નંબર છે 7046222254, ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને 1999 રૂપિયામાં માત્ર તમને લોકોને રેડી ઘણી બધી વસ્તુઓ મળવાની છે, ખજાના ખુલવાના છે અને આ ખજાનાને લૂંટવા માટે વિદ્યાર્થી મિત્રો આવી જજો ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરીને. તો હવે કંકુ ના કરવાનો સમય આવી ગયો છે, લક્ષ્મી ચાંદલો કરવા આવ્યો હોય રેડી તો મોઢું ધોવા જવાય નહીં. ચાલો અહીંયા જો તમને આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર 3x નો સ્ક્વેર માઇનસ 10x પ્લસ 7 ના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નું મૂલ્ય તમારે શોધવાનું છે. મેં તમને જણાવ્યું હતું એ જ પ્રમાણે કે આપેલ બહુપદી ને p of x બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા, તો અહીંયા a બરાબર કેટલા મળશે, a બરાબર મળી ગયા 3, b બરાબર કેટલા મળશે તો કે b બરાબર આપણને મળી જશે -10 અને c બરાબર કેટલા મળશે તો કે આપણને મળી ગયા 7. ચાલો અહીંયા આવું જ્યારે હોય ને ત્યારે આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ડોટ બીટા આપણે મેળવી લેવાનું. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થઈ ગયું તો કે -b/a થાય સાહેબ. -b/a એટલે માઇનસ કૌંસમાં -10 ના છેદમાં કેટલા થઈ જાય છે તો કે 3. તો અહીંયા તમારા માટે થઈ ગયું 10 ના છેદમાં 3 મળી ગયું. ચાલો આલ્ફા ડોટ બીટા બરાબર શું થઈ ગયું તો કે આલ્ફા ડોટ બીટા બરાબર થઈ ગયું c/a. c એટલે કેટલું તો કે 7 ના છેદમાં 3 તમને લોકોને મળી જાય છે. ચાલો હવે આપણે સૂત્ર લખશું અને કામ કરીએ. તો કે અહીંયા તમને લોકોને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તમને શોધવાનું કીધું છે. તો અહીંયા થઈ જશે આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર -2 આલ્ફા બીટા થઈ જશે. રેડી, ચાલો એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા આવશે 10 ના છેદમાં 3 આખાનો શું થઈ જાય છે તો કે વર્ગ -2 કૌંસમાં 7 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 3 થઈ જાય છે. ચાલો 10 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 100 છેદમાં થઈ ગયા 9 -7 દુ 14 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે અહીંયા 3 થઈ જાય છે. કેટલા મળે છે આપણને લોકોને તો કે 3 મળે છે. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો અહીંયા તમારા માટે થઈ ગયો 100 -14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42 એટલે લસા લઈ લીધો અને છેદમાં કેટલા થઈ ગયા તો કે 9 થઈ જાય છે. 100 માંથી 42 ને બાદ કરો એટલે તમને લોકોને કેટલા મળી જાય તો કે આપણને 58 મળી જાય છે. રેડી, 58 મળી ગયા અને 58 ભાગ્યા કેટલા થઈ ગયા તો કે 9 થઈ જાય છે. રેડી, અહીંયા તમારા માટે 8 9 72 થઈ જાય. રેડી, એ જ પ્રમાણે તમને લોકોને 9 6 કેટલા થઈ ગયા તો કે 54 થયા એટલે તમારો ભાગ ચાલવાનો નથી. એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેરની કિંમત અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. રેડી છે, ઓકે છે ભાઈ બધાને? રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. કમેન્ટ કરી દેજો ભાઈ, કમેન્ટ કરતા રહેજો. તમારા માટે કમેન્ટ, અમારા માટે કમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી, ચાલો 2x + 3y = 10 અને 3x - 4y = 24 માં આપેલ સમીકરણો સુસંગત છે કે નહીં તે તમારે ખાલી માત્ર ચકાસણી કરવાની છે. તો કામ કઈ રીતે લેશું, બધા શરતની જ્યારે ચકાસણી કરતા ને બધા સમીકરણમાં તમામ પદોને ડાબી બાજુએ લઈ લેવાના છે. એટલે અહીંયા થઈ જશે 2x + 3y - 10 બરાબર શું થઈ ગયું તો કે 0 થઈ જશે. પરિણામ નંબર 1 થઈ ગયું. એ જ રીતે તમારા માટે 3x - 4y - 24 બરાબર કેટલા થઈ ગયા તો કે 0 થઈ ગયું. અહીંયા પરિણામ નંબર 2 થઈ ગયું. ચાલો આપેલા સમીકરણને એકને a1x + b1y + c1 = 0 અને સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા. ચાલો સરખાવતા. રેડી,
ચાલો A1 બરાબર કેટલા મળી જાય છે તો કે 2. અહીંયા A2 બરાબર કેટલા મળી ગયા તો કે 3 મળ્યા. B1 બરાબર તો કે 3 મળશે. જો અહીંયા રહ્યા. અહીંયા B2 બરાબર તો કે -4 મળી જાય છે. C1 બરાબર કેટલા મળે છે તો કે C1 બરાબર મળે છે -10 અને C2 બરાબર કેટલા મળી જાય છે તો કે -24 આપણને મળી જાય છે. રેડી? ચાલો હવે ગુણોત્તર લઈએ આપણે. A1 ના છેદમાં A2 તો અહીંયા કેટલા થઈ ગયા તો કે 2 ના છેદમાં 3 થઈ ગયા. ચાલો ભાગ ન ઉડે. ત્યારબાદ તમને B1 ના છેદમાં B2 તો અહીંયા કેટલા મળી ગયા 3 ના છેદમાં -4 મળે છે. જેથી -3 ના છેદમાં 4 તમારો જવાબ થઈ જાય છે. ત્યારબાદ તમારા માટે આવશે C1 ના છેદમાં C2 તો અહીંયા થઈ ગયું તમારા માટે -10 ના છેદમાં -24 એટલે અહીંયા ભાગ ઉડાડીએ તો 5 દુ 10 અને 12 દુ 24 થઈ ગયા. રેડી? કેટલા થઈ ગયા 5 ના છેદમાં 12 તમને આન્સર મળી જાય છે. રેડી? તો ચાલો અહીંયા તમારા માટે શું થયું તો કે A1 ના છેદમાં A2 does not equal to B1 ના છેદમાં B2 does not equal to C1 ના છેદમાં C2 શરતનું પાલન થાય છે. શરતનું પાલન થાય છે. આથી આપેલ સમીકરણો સુસંગત છે. આથી આપેલ સમીકરણ સુસંગત છે. આથી આપેલ સમીકરણો કેવા આપેલા છે તો કે સુસંગત આપેલા છે. એની શરત ચેક કરવા વાળા દાખલાઓ તમારા લોકોને પ્રેક્ટિસ જો કરવી હોય ને તો સ્વાધ્યાય 3.1 ની અંદર પ્રશ્ન નંબર 2, 3 અને 4 તમને આપેલો છે. જેની અંદર આવી રીતે તમે શરત ચકાસી શકો છો અને શરત ઉપરથી આલેખ કેવો મળે, ઉકેલ કેવો મળે, સુસંગત છે કે નહીં, આવી તમામ બાબતોની ચર્ચા અંદર તમે કરી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જબરજસ્ત 5મા ચેપ્ટરનો દાખલો તમને લોકોને આપેલો છે અને 5મા ચેપ્ટરના દાખલાની અંદર તમને લોકોને સમાંતર શ્રેણી -3 અલ્પવિરામ -1 ના છેદમાં 2 અલ્પવિરામ 2 ડેશ 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 નું 11મું પદ શોધો આવું તમને કીધું છે. તો ચાલો સમાંતર શ્રેણીમાં A બરાબર કેટલા થઈ ગયા તો કે પ્રથમ પદ તમને મળે -3. ચાલો સામાન્ય તફાવત D બરાબર અહીંયા શું થઈ જશે તો કે A2 A1 થશે સાહેબ. A2 A1 એટલે આપણું શું થઈ ગયું તો કે -1 ના છેદમાં 2 -3 થઈ જશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે -1 ના છેદમાં 2 +3 તમારા માટે થઈ જાય છે. ચાલો લસા લઈએ તો -1 +3 દુ 6 છેદમાં કેટલા થઈ ગયા 2. તો અહીંયા જવાબ આવી ગયો 5 ના છેદમાં કેટલો મળે છે તો કે 2 જવાબ મળી જાય D બરાબર. એટલે D બરાબર 5 ના છેદમાં 2 મળી જાય છે. ચાલો n બરાબર આપણે 11 આપેલા છે. n બરાબર કેટલા આપેલા છે તો કે 11 આપેલા છે. તો અહીંયા 11 મું પદ તમારા લોકો શોધવાનું છે. એટલે મું પદ માટે તો n મું પદ પણ કહી શકાય. તો n = a + n - 1 * d આ સૂત્ર લાગવાનું છે તમારું. ચાલો તો આની અંદર કિંમત મૂકીએ. a બરાબર કેટલા તો કે -3 પ્લસ અહીંયા થઈ ગયા 11 - 1 * d બરાબર કેટલા મળ્યા તો કે 5 ના છેદમાં 2. ચાલો હવે અહીંયા થઈ જશે -3 નું -3 પ્લસ તમારા માટે થઈ ગયા 10 ગુણ્યા કેટલા 5 અને છેદમાં કેટલા તો કે 2. ચલો અહીંયા ભાગ ઉડી ગયા એટલે અહીંયા કેટલા આવ્યા 5. 5 5 25 થઈ જાય છે. તો 5 5 25 અને અહીંયા આગળ -3 થઈ ગયા. આપેલા પદોની નિશાની કેવી છે તો કે વિરુદ્ધ છે. કેવી છે? વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદબાકી થાય. 25 માંથી 3 ને કાઢો એટલે કેટલા વધે 22 વધે. મોટા પદની નિશાની એટલે અહીંયા પ્લસ જ રહેશે. તો 11મું પદ તમારું આપેલી સમાંતર શ્રેણીનું 22 હશે. રેડી? ચાલો તો આ 2 માર્ક્સ રોકડા છે. પ્રથમ 1000 ધન પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો તમારે શોધવાનો છે. હવે આમાં અટવાભાઈ નહીં. જો ભાઈ અહીંયા છે ને થોડીક માહિતી હોય ને તો આપણે આરામથી કામ કરી શકીએ. અને એના માટે અહીંયા તમને પ્રથમ 1000 કીધી છે. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળા શોધવાનું સૂત્ર. n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર. સરવાળો અહીંયા શોધવા માટે Sn બરાબર શું લખી શકાય તો કે n કૌંસમાં n + 1/2 થઈ જાય. n કૌંસમાં n + 1/2 થઈ જાય. હવે n બરાબર કેટલા લેવાના છે તો કે 1000 લેવાના છે. રેડી? અહીંયા લેતા આપણે લખી દઈએ લેતા. તો ચાલો એની અંદર કિંમત મૂકી દો. S 1000 બરાબર અહીંયા થઈ ગયું 1000 કૌંસમાં 1000 + 1 છેદમાં કેટલા થઈ ગયા તો કે 2. હવે અહીંયા ભાગ ઉડી જાય તો અહીંયા 2 વાળો ભાગ ઉડે એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે 500 થઈ ગયા. હવે અહીંયા થઈ ગયું તમારા માટે 500 કૌંસની અંદર કેટલા થઈ જાય તો કે 1000 ને 1 થઈ જાય છે. તો 5 નો ગુણાકાર થાય આની સાથે તો અહીંયા શું થઈ ગયું 5 0 0 5 0 0. રેડી?
અહીંયા 500 500 ઓલું 20 બિસ્કિટ આપણે ખાતા હોય ને એમાં આ બિસ્કિટનું નામ શું પાડી દેવાનું 500 500 રેડી આનું નામ પાડી દેવાનું 500 500 ચાલો નેક્સ્ટ 32 નંબરનો દાખલો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં તમને લોકોને એબી ના છેદમાં પીક્યુ બરાબર પીસી ના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પીઆર આપેલું છે રેડી તમે લોકોએ જો વાંચ્યું હોય તો બે બહુકોણો પૈકી જો ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો એ આપેલા બે તમને બહુકોણો જે છે એ કેવા થાય એકબીજાને સમરૂપ થતા હોય છે તો અહીંયા જે બાબત આપેલી છે એની અંદર તમને જે માહિતી આપેલી છે તો આમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે આપણને અહીંયા આપી દીધું છે એબી ના છેદમાં શું આપેલું છે તો કે પીક્યુ બરાબર એબીસી ના છેદમાં શું છે તો કે ક્યુઆર છે અને એસી ના છેદમાં શું છે તો કે પીઆર છે રેડી ચાલો અહીંયા એબી બરાબર કેટલા તો કે 15 છે તો અહીંયા થઈ ગયા 15 પીક્યુ બરાબર કેટલા આપેલા છે તો કે પીક્યુ બરાબર તમને લોકોને આપેલા છે 20 બરાબર અહીંયા બીસી બરાબર તો કે 12 છે તો અહીંયા ક્યુઆર તમારે શોધવાનું છે તો આટલું જ ગુણોત્તર લેવાનો છે ચાલો હવે અહીંયા ક્યુઆર ને કરતા બનાવીએ તો ક્યુઆર બરાબર શું થઈ જશે તો કે સાહેબ એકદમ આસાન 20 ગુણ્યા 12 કરો અને છેદમાં તમે 15 મૂકી દો તમારું કામ થઈ જશે ચાલો ઉડે ઉડે ભાગ ઉડે જેટલા ઉડે એટલા ઉડાડવાના જ છે અહીંયા તો અહીંયા 5 તેરી 15 થઈ ગયા એની અહીંયા 4 તેરી 12 થઈ ગયા અને અહીંયા 5 ચોક 20 થઈ ગયા રેડી ચાલો તો બધાના ભાગ ઉડાડવાની શરૂઆત કરીએ તો 5 ગયા 5 ગયા 3 ગયા 3 ગયા ચોકે ચોકે કેટલા થઈ ગયા તો કે 16 થઈ ગયા તો અહીંયા ક્યુઆર બરાબર આપણને લોકોને 16 સેમી આપણને આન્સર મળી જાય છે ક્યુઆર બરાબર કેટલો આન્સર મળી જાય છે તો કે 16 સેમી આપણને આન્સર મળે છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ અરે વાહ જબરજસ્ત ભાઈ પ્રશ્નપત્રનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો ડાઉનલોડ કરી લેવાની છે ઓશન જ્ઞાન લયની એપ્લિકેશન ઓશન જ્ઞાન લયની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તો તમને લોકોને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મળી જવાના છે અને વિદ્યાર્થી મિત્રો અન્ય પેપરના સોલ્યુશન તમને હજી જડતા ના હોય વિડીયો સોલ્યુશન તો અહીંયા આપેલા તમને ક્યુઆર કોડ છે આ ક્યુઆર કોડને સ્કેન કરીને તમે લોકો રેડી તમામ વિષયના સોલ્યુશન જે તમારી પાસે પેપર અવેલેબલ છે એ બધા પેપરના સોલ્યુશન તમે મેળવી શકો છો અહીંયા તમને લોકોને આપેલું છે પેપરની અંદર કે કઈ રીતે તમારે લોકોને પેપરની અંદરથી સ્કેન કરી એટલે આ કાગળ આ તમને આપેલું છે એની અંદરથી તમે સ્કેનરમાં લઈ જશો તો આ ગણિતનો ક્યુઆર સ્કેન થઈ જશે એટલે ગણિતના તમામ વિડીયો પ્રશ્નપત્ર 1 થી લઈને પ્રશ્નપત્ર 5 સુધીના તમામ વિડીયો તમારી નજરની સામે આવી જશે તમારે જે પેપર સેટની અંદર પ્રોબ્લેમ છે હા પહેલા તો પેપર સેટ ના મેળવવા હોય ને તો મેળવી લેજો પેપર સેટ તદ્દન રીતે ફ્રીમાં છે રેડી અને એ તમે નંબર 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પેપર સેટ મેળવી શકો છો રેડી તો આ બધા પેપર સેટ અને ક્યુઆર કોડને તમે સ્કેન કરી અને અભ્યાસની બાબતને એટલી સ્ટ્રોંગ બનાવી દેવાની છે કે પ્રથમ સામયિક પરીક્ષાની અંદર રિઝલ્ટ નબળું આવવું જ ના જોઈએ રેડી ચાલો અહીંયા તમને બિંદુઓ એમ અને એન અને -m n -n વચ્ચેનું અંતર તમારે શોધવાનું કીધું છે તો હવે આ દાખલામાં કરવાનું શું તો કે ધારો કે અંતર સૂત્રની મદદથી છે રેડી વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન નંબર 1 નો ત્રીજા નંબરનો દાખલો જોજો એમાં તમને અહીંયા એ અને બી આપેલું છે અને આ બોર્ડની અંદર પૂછાઈ ગયો તો આ રીતે એમ અને એન ના અનુસંધાનમાં પૂછાણો હતો તો આને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે બી બિંદુને ધારી લઈએ -m અલ્પવિરામ -n રેડી ધારતા ચાલો તો અહીંયા શું થઈ જશે તો કે એ બી બરાબર વર્ગમૂળની અંદર સૂત્ર આવશે અંતર સૂત્ર x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર આ સૂત્ર પડવાનું છે x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર ચાલો વર્ગમૂળની અંદર અહીંયા કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ જશે માઇનસ માઇનસ ચાલો અહીંયા થઈ ગયું m અહીંયા થઈ ગયું પ્લસ કરીને m અહીંયા થઈ ગયું n અહીંયા પ્લસ કરીને n થઈ જાય છે ચાલો હવે આપણા માટે આવી જશે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર તો અહીંયા થઈ ગયું m પ્લસ m એટલે 2m થઈ જાય છે અને અહીંયા થઈ જાય છે 2n ચાલો 2 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 2 નો વર્ગ થઈ જાય સાહેબ 4 તો અહીંયા 4m નો સ્ક્વેર પ્લસ 4n નો સ્ક્વેર અહીંયા 4 ને આપણે કોમન કાઢીશું એટલે કૌંસમાં આવ્યું m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર આપણને મળે છે એટલે 4 કોમન ઓલો વર્ગમૂળ નીકળી જાય તો 2 વર્ગમૂળની અંદર m નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર એકમ આપણો આન્સર આવે છે અહીંયા વર્ગ વર્ગમૂળ નાબૂદ ન થઈ જાય એનું ધ્યાન રાખજો કારણ કે સરવાળાના સંબંધમાં જોડાયેલા છે એટલે નાબૂદ થવું મુશ્કેલ છે આવી બધી બાબતોનું તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે અને નાની નાની બાબતોનું ધ્યાન રાખશો
તો જ એમાં માર્ક્સ કવર કરવા તમારા માટે સહેલા બનશે. ચાલો, પી કેન્દ્રિત વર્તુળમાં એ બી વર્તુળનો વ્યાસ છે. એ અને બી ના યામ અનુક્રમે તમને લોકોને 3 અલ્પવિરામ -10 અને 1 અલ્પવિરામ 4 આપેલું છે. તો પી ના યામ શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આ વર્તુળ છે, વર્તુળનો વ્યાસ એ બી, એટલે અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે. એટલે વર્તુળનું કેન્દ્ર અહીંયા તમને પી બિંદુ આપેલું છે. અહીંયા તમને લોકોને બી બિંદુના યામ કેટલા આપેલા છે? તો કે બી બિંદુના યામ 1 અલ્પવિરામ 4 થઈ જાય છે. અને એ બિંદુના યામ તમને લોકોને આપેલા છે 3 અલ્પવિરામ -10. તો ચાલો, આ તો બહુ એકદમ હેલું થઈ જાય તમારા માટે, એકદમ સહેલો દાખલો બની જાય. -10. ચાલો, તો આ જ બાબતને આપણે લખી દેવાની છે બેઠે બેઠી આટલી બાબત. તો ચાલો, પી કેન્દ્રિત વર્તુળમાં એ બી વર્તુળનો વ્યાસ છે. એ બી વર્તુળનો વ્યાસ છે. તો અહીંયા શું થઈ જશે? એ બી નું મધ્ય બિંદુ પી છે. પી ના યામ, તો અહીંયા સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. સૂત્ર આપણે એપ્લાય કરશું તો અહીંયા થઈ જશે તમારા માટે x1 + x2 / 2 અલ્પવિરામ y1 + y2 / 2. તો અહીંયા તમારા માટે થઈ જશે 3 + 1/2 અને અહીંયા આવશે -10 + 4/2. તો અહીંયા જવાબ થઈ જશે તમારા માટે 4/2 અલ્પવિરામ -6/2 થઈ જશે. ચાલો, તો અહીંયા ફાઇનલ આન્સર તમારો 2 અલ્પવિરામ -3 તમને લોકોને આન્સર મળી જાય છે. આ તમારા માટે કોના યામ છે? તો કે પી ના યામ છે. કયાના યામ છે? પી ના યામ તમને લોકોને આપેલા છે. તો આ રીતે ચોપડીનો જ દાખલો છે, પણ ચોપડીમાં તમને પી ના યામ ને બી ના યામ આપેલા છે. અહીંયા તમને થોડુંક ચેન્જ કરીને તમને લોકોને આપેલું છે. આવું પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ જતું હોય છે. તો ખાસ આપણે નોંધ લઈશું આવી બાબતોની. 35મા નંબરનો, અરે વાહ, જોરદાર. એક માહિતીમાં મધ્યક તમને x બાર બરાબર 8.1 આપેલો છે અને તમને લોકોને સિગ્મા fi xi 132 + 5m આપેલું છે. સિગ્મા fi બરાબર 20 હોય તો તમારે m શોધવાનો છે. પહેલા તો નક્કી કરી લેવાનું કે આ રીત કઈ રીત છે. કારણ કે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની મિત્રો 3 રીત છે: સાદો મધ્યક, ધારેલ મધ્યક અને પદ વિચલન. જેની અંદર અહીંયા તમને જે માહિતી આપેલી છે એની અંદર સાદા મધ્યકની રીતનું સૂત્ર ઉપયોગ થાય છે. તો આપણે સાદા મધ્યકની રીતનું સૂત્ર આપણે એપ્લાય કરી દેશું. x બાર બરાબર શું આવશે? તો કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi થઈ જશે તમારા માટે. તો અહીંયા શું થઈ ગયું તમારા માટે? x બાર તો કે 8.1 આવશે. રેડી? અહીંયા તમારા માટે થઈ ગયું 132 + 5m થઈ જાય છે. રેડી? છેદમાં કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 20 મળે છે. ચાલો, ગણતરી આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા અહીંયા 81 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 10 થઈ ગયા. અહીંયા તમારા માટે 132 + 5m છેદમાં કેટલા થઈ ગયા? તો કે 20 થઈ ગયા. મીંડું ગયું. રેડી? આ બે નો ગુણાકાર અહીંયા થઈ ગયો. તો અહીંયા તમારા માટે 8 દુ 16 થાય અને અહીંયા 100 ને કેટલા થઈ ગયા? તો કે 62 + 132 પ્લસ કેટલા થઈ ગયા? તો કે 5m મળે છે. ચાલો, 132 ને આ બાજુ લઈ લઈએ તો અહીંયા 162 - 132 બરાબર 5m થઈ જાય છે. ચાલો, 0 એટલે 30 વધ્યા. 30 ના છેદમાં 5 બરાબર કેટલા થઈ ગયા? તો કે m થઈ ગયું. ચાલો, m બરાબર કેટલા મળી જાય છે? તો કે m બરાબર, તો ભાઈ હળવેકથી આપણને 6 મળી જાય છે, કારણ કે 6 × 5 = 30 થાય છે. રેડી? તો આ તમારા માટે અગત્યનું છે. રેડી? ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષાના પેપર માટેના તમને લોકોને મોસ્ટ આઈએમપી પેપર સેટ અહીંયા તમને અવેલેબલ છે. એનું સોલ્યુશન આપણે કરીએ છીએ. રેડી? 36 નંબરનો દાખલો ભાઈ. 36 નંબરમાં તમને લોકોને બહુલક શોધવાનું કીધું છે. બહુલક અહીંયા તમને મેળવવાનું કીધું છે. તો આપણે બહુલકનું સૂત્ર એપ્લાય કરી દેશું. z = l પ્લસ કૌંસની અંદર f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 and then cross કેટલા થઈ જાય છે? તો કે h થઈ જાય છે. ચાલો, અહીંયા આપણે લખશું તો અહીંયા કેટલા થઈ ગયા? 40 પ્લસ કૌંસની અંદર f1 બરાબર કેટલા આવશે? તો કે 7 આવશે. માઇનસ f0 બરાબર કેટલા આવશે? તો કે 3 આવશે. છેદમાં 2f1 તો 2 કૌંસમાં 7 થઈ જશે. માઇનસ f0 બરાબર કેટલા આવશે? તો કે 3 આવશે. અને f2 બરાબર કેટલા આવશે? તો કે 6. એને ગુણ્યા h બરાબર કેટલા આવશે? તો કે h બરાબર આપણને લોકોને મળવાના છે અહીંયા 15. ચાલો, હવે સાદુરૂપ આપી દઈએ
તો કે 40 પ્લસ અહીંયા 7 માંથી 3 જાય તો વધે 4 છેદમાં 7 દુ 14 થઈ ગયા માઇનસ 9 કૌંસ પૂરો અને એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 15 થઈ જાય છે. ચાલો 40 પ્લસ અહીંયા 4 કૌંસ ને છેદમાં થઈ જશે તમારા માટે 5 એને ગુણ્યા કેટલા થઈ ગયા 15 5 તેરી 15 થઈ જાય 4 તેરી 12 12 ને 40 નો ટોટલ કરી નાખો તમને માહિતીનો બહુલક અહીંયા મળી જાય છે. ચલો કેટલા આવશે 52 માહિતીનો બહુલક તમને લોકોને 52 મળે છે. બહુ આસાન દાખલો ભાઈ. આ રીતેના દાખલા તમને લોકોને પૂછાતા હોય છે. અહીંયા તમને લોકોને સંભાવનાનો દાખલો તમને આપેલો છે 3 લાલ અને 5 કાળા દડા. તો અહીંયા 3 લાલ રંગના દડા ના દડા અહીંયા શું આપેલું છે તો કે 5 કાળા રંગના દડા કુલ થઈને કેટલા થઈ ગયા તો કે 5 ને 3 8 થઈ ગયા કુલ દડા. ચાલો હવે ઘટનાઓ કઈ આપેલી છે આ રીતે લખી દેવાનું છે. એટલે હવે ઘટનાઓ કઈ આપેલી છે એ આપણે જોવાની છે. ધારો કે ઘટના એ એટલે બહાર કાઢેલ દડો કેવો હોય તો કે બહાર કાઢેલ દડો લાલ હોય. બહાર કાઢેલ દડો લાલ હોય તો પી ઓફ એ બરાબર શું થઈ જશે? બહાર કાઢેલ દડો લાલ હોય તો 3/8 તમને મળી ગયા. અને ધારો કે ઘટના બી બહાર કાઢેલ દડો લાલ ન હોય તો તે કાળા રંગનો હશે. ચાલો તો પી ઓફ બી બરાબર અહીંયા શું થઈ જશે તો કે પી ઓફ બી બરાબર થઈ જશે આપણા માટે એટલે અહીંયા 5/8 કેટલા મળી જશે 8 મળી જશે. આ તમારો જવાબ છે. અને આવી રીતે તમારે લોકોએ પેપર તૈયાર કરવાના છે. જોરદાર માહિતી વિદ્યાર્થી મિત્રો તમારા માટે રિવિઝન માટે. એટલે ગણિતમાં કાંઈ પણ પ્રકારની તૈયારી નથી થઈ. હવે તમે તૈયારી કરી લેવી છે. એટલે તો બોર્ડની પરીક્ષાના રિવિઝન માટે તમારા માટે આઈએમપી બેચ કમિંગ સૂન. એટલે આઈએમપી બેચ આવવાની છે. આઈએમપી બેચ રિવિઝન માટે અંતિમ પ્રહાર તમારા માટે આઈએમપી બેચ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની માહિતી કઈ છે કે આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર 90+ ટકાવારી સાથેનું તમને લોકોને પૂછાય છે. પ્રૂફ સાથે તમને લોકોને બતાવશું. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આ નંબર તમે ખાસ સેવ કરી લેજો 70 46 22 22 54. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લઈની એપ્લિકેશન તમે ડાઉનલોડ ના કરી હોય તો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. કારણ કે આઈએમપી બેચ તમારા માટે ખાસ અગત્યની બેચ બની રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર રેડી વિભાગ બી નું સોલ્યુશન અહીંયા પૂર્ણ કર્યું છે. વિભાગ સી ના સોલ્યુશન માટે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. બાકી આપણે જડશું નહીં, કારણ કે આવડી મોટી દુનિયામાં એની અંદર પણ યુટ્યુબની દુનિયામાં આપણે જડવાના કોઈ એકબીજાને છે નહીં. તો જડી જઈએ ને એના માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. નેક્સ્ટ ભાગની અંદર જરૂરથી જોડાઈ જજો. ચાલો તો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.